દિલ્હીના જંતર મંતર ખાતે નીટ પેપર લીકનો પ્રોટેસ્ટ જે થઈ રહ્યો છે એમાં પણ ખાસ કરીને જે રીતે ઝેન્ઝી લોકો મેદાન આવ્યા છે એ જ પ્રોટેસ્ટ ક્યાંક હવે સરકારને ભારે પડતો હોય એવું લાગી રહ્યું છે. આપણે જોયું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે પણ સોશિયલ મીડિયામાં રીલ બનાવીને વિદ્યાર્થીઓને સંદેશો આપ્યો હતો, પણ એ બાદ પણ ક્યાંક આ વિવાદ છે તે શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. અત્યારે હાલ વિદ્યાર્થીઓની અંદર એટલો જ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને હવે આ સમગ્ર મામલે મેદાને આવ્યા છે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા. તેમના દ્વારા વિદ્યાર્થીઓના પ્રોટેસ્ટને લઈને શું કહેવામાં આવ્યું છે તેની વાત કરીશું આજના વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. થોડા સમય પહેલા સોનમ વાંગચુકને જે સમયે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા એ સમયથી જ કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે લાખો વિદ્યાર્થીઓની સાથે દિલ્હીના જંતર મંતર ખાતે પહોંચ્યા હતા. સંસદ તરફ કૂચ કરવામાં આવી હતી. જો કે એ કૂચ થાય એની પહેલા જ ક્યાંક દિલ્હી પોલીસે ગંભીરતાને ધ્યાને રાખીને ટીયર ગેસ છોડ્યા હતા. ઘણા બધા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે થઈને દિલ્હી પોલીસે પોતાનો કડક બંદોબસ્ત છે તે પણ ગોઠવી દીધો હતો. તેમ છતાં પણ ઝેન્ઝી લોકોનો જે આ પ્રોટેસ્ટ છે તે યથાવત જોવા મળ્યો. ઝેન્ઝીની એક જ માંગ છે કે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે અને જ્યાં સુધી સરકાર અમને જવાબ નહીં આપે ત્યાં સુધી અમે લોકો અહીંયા અડીખમ છે. એ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં એક વિડીયો બનાવવામાં આવ્યો જેની શરૂઆત પણ ક્યાંક ઝેન્ઝીઓને લગતી કરવામાં આવી અને એ બાદ ક્યાંક આખો આ વિવાદ છે તે ઠાડે પડવાને બદલે અત્યારે હાલ યથાવત જ જોવા મળી રહ્યો છે અને ધીરે ધીરે હવે આના પડઘા છે તે અલગ અલગ રાજ્યોમાં પણ પડી રહ્યા છે. ગુજરાતમાં આપણે જોયું કે આમ આદમી પાર્ટી એક્ટિવ થઈ, તે લોકો દ્વારા પણ આખો એક પ્રોટેસ્ટ કરવામાં આવે એની પહેલા ક્યાંક નેતાઓની અટકાયત કરવામાં આવી, પણ ગઈકાલે આ સમગ્ર મામલે ગોપાલ ઇટાલિયા મેદાને આવ્યા હતા. તેમના દ્વારા આ વિષયને લઈને ઘણી બધી વાત કહેવામાં આવી છે અને ખાસ કરીને એવું પણ કહ્યું છે કે એક શિક્ષણ મંત્રીને બચાવવા આખા દેશને બંધક બનાવી દેવાયો છે. શિક્ષણ વ્યવસ્થાની નિષ્ફળતાને લીધે છેલ્લા 10 વર્ષમાં 1.25 લાખ હોનહાર વિદ્યાર્થીઓએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આંદોલનકારી યુવાઓ છે, લોકોના ઉપર લાઠીચાર્જ થવો, મહિલાઓની સાથે ગેરવર્તન થવું, આ બાબત ખૂબ જ અસહ્ય છે. જ્યારે આંદોલન થાય છે ત્યારે પત્રકારો અને જે મીડિયા છે એ લોકો પણ ક્યાંક ખોટા આક્ષેપો મૂકતી હોય છે એવી વાત પણ અત્યારે ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી છે અને શિક્ષણ સચિવની બદલી એ સરકારની લોલીપોપ છે. નીટ પેપર કૌભાંડ પર હવે કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી એવી વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે. દારૂબંધીના કડક કાયદાથી માત્ર દારૂના ભાવ વધ્યા પણ હોમ ડિલિવરી ચાલુ રહી છે. કાયદા કડક કરવાના નામે સરકાર યુવાનોને છેતરે છે એવા પણ ક્યાંક આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે. એટલે જે રીતે અત્યારે હાલ ક્યાંક ઝેન્ઝી પ્રોટેસ્ટ ચાલી રહ્યો છે અને બીજી બાજુ એના જ પડઘા અત્યારે હાલ અલગ અલગ રાજ્યોમાં થઈ રહ્યા છે અને ધીરે ધીરે એક બાદ એક નેતાઓ છે એ લોકો પણ મેદાને આવી રહ્યા છે. વધુમાં આ વિષયને લઈને ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું તે સાંભળીએ. 1.25 મહિના કરતાં પણ વધારે સમયથી આપણા પોતાના યુવાનો પોતાની વ્યાજબી માંગણી લઈ અને સરકારની સામે બેઠા છે. માંગણી બહુ જ સિમ્પલ છે. પહેલાં તો એક જ માંગણી હતી, પાછળથી સમય સંજોગ પ્રમાણે બીજી 2 માંગણીઓ ઉમેરવાની જરૂર ઊભી થઈ. એક જ માંગણી હતી કે શિક્ષણ મંત્રી રાજીનામું આપે. શિક્ષણ મંત્રીને બચાવવા માટે થઈ રેલવે સ્ટેશનો બંધ કર્યા, આખા દેશની આર્મી ઉતારી દીધી, ગોળીઓ મારી, પેલેટ ગન, દંડા માર્યા, મહિલાઓ સાથે બદતમીજી કરવામાં આવી. માત્ર એક શિક્ષણ મંત્રીને બચાવવા માટે બધું જ કર્યું, પણ દેશના કરોડો લોકોનો અવાજ ન સાંભળવામાં આવ્યો. અને આવું થયું એટલે બીજી માંગણી ઉમેરાઈ કે ભાઈ જે આંદોલનકારીઓ છે, વિરોધ પ્રદર્શન કરનારા આપણા દેશના યુવાનો છે એની સામે આકરા પગલાં ન લેવા, પોલીસ કાર્યવાહી ન કરવી, કેસ ન કરવા અને કર્યા હોય તો એમાં હેરાન ન કરવા, આ માંગણી ઉમેરાઈ. અને છેલ્લા 10 વર્ષમાં 1.25 લાખ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. આ સરકારનો આંકડો છે, NCRBનો, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો. છેલ્લા 10 વર્ષમાં શિક્ષણ વ્યવસ્થાની અંદર રહેલા ખામીના કારણે 1.25 લાખ વિદ્યાર્થીઓએ આ દેશમાં આત્મહત્યા કરી છે. 1.25 લાખ યુવાનો આ દેશના હોનહાર. હવે જે ઠોઠ વ્યક્તિ હોય એ કોઈ આત્મહત્યા નથી કરવાનો. આત્મહત્યા તો જે માણસ હોશિયાર હોય, ટેલેન્ટેડ હોય, જેને ભરોસો હોય કે હું કંઈક કરી બતાવીશ અને એની તક છીનવાઈ જાય પેપર લીકના કારણે કે ભ્રષ્ટાચારના કારણે, તો એને આઘાત લાગે.
બાકી જેને ભણવું નથી કે જેને કંઈ જીવનમાં કંઈ આગળ વધવું નથી એને કંઈ ટેન્શન નથી હોતું. તો દોસ્તો, આપણા દેશના યુવાનો જ્યારે આંદોલન ઉપર બેઠા ત્યારે આખી ભાજપની ટોળકી વત્તા આખા દેશના ટીવીવાળા આ બધાએ એક જ સ્વરે એક ઇકોસિસ્ટમ બનીને ગેંગના સભ્યો બનીને એકબીજાના આપણા દેશના યુવાનોની માંગણીને અને યુવાનોના આંદોલનને ખરાબ ચિતરવાની કોશિશ કરી કે આ વિદેશથી ફંડ આવે છે, આ લોકો એજન્ટો બની ગયા છે, દેશને તોડવા માગે છે, આ લોકો દેશના ભાગલા કરવા માગે છે, આ લોકો રાજનીતિ કરે છે, આ લોકો સરકાર ઉથલાવવા માગે છે. અરે આ શું વાહિયાત વાતો છે? જ્યારે જ્યારે દેશમાં કોઈ મુદ્દો બને અને જનતા આંદોલન ઉપર આવે એટલે ભાજપની ટોળકી, કહેવાતા કુબુદ્ધિજીવીઓ, કહેવાતા પથ્થરકારો અને ગોદી મીડિયા, આ બધા જ લોકો આંદોલનને ખરાબ ચિતરવામાં લાગી જાય. થોડાક વર્ષો પહેલા ખેડૂતોનું આંદોલન થયું હતું 3 કાળા કાયદાની વિરુદ્ધમાં. ત્યારે પણ કહેવાતા કુબુદ્ધિજીવીઓ, પથ્થરકારો અને ગોદી મીડિયા બધા એક સાથે આ ખેડૂતો નથી, ખેડૂતોની આડમાં રાજનીતિ થઈ રહી છે, વિદેશથી ફંડ આવે છે, સોરોસનું ફંડ આવે છે, ડીપ સ્ટેટ એજન્ટ છે, વગેરે વગેરે વગેરે. વિદ્યાર્થી આંદોલન થયું તો પાછા બધા પથ્થરકારો, બધા ગોદી મીડિયા અને કહેવાતા કુબુદ્ધિજીવીઓ, આ બધા જ લોકો, વિદ્યાર્થીઓ વિદેશથી પૈસા આવે છે, વિદેશનો હાથો બન્યા છે, ડીપ એજન્ટ છે, સોરોસના પૈસા આવે છે. જ્યારે 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 દેશમાં આંદોલન થાય એટલે તરત જ એક ટોળકી આખી ઉતરી પડે કે આ બધા લોકો છે એ દેશના ભાગલા પાડવા માંગે છે, આ લોકો દેશ તોડવા માંગે. એટલે ભાઈ, દેશ કઈ શું કઈ પ્લાસ્ટિકના રમકડા છે તોડી નાખશે? આ દેશ શું કઈ લાકડાનું ટેબલ છે તોડી નાખશે? આ દેશ શું કઈ ખુરશી છે તો તોડી નાખશે? શરમ નથી આવતી ભાજપના બધા અંધભક્તોને આવું બોલતા? અને ભાજપ પાર્ટી ક્યાં દૂધે ધોયેલી પાર્ટી? ભાજપનો જન્મ જ આંદોલનોમાંથી થયો. ભાજપે કઈ ઓછા આંદોલન નથી કર્યા. એણે આખો દેશ માથે લીધો હતો. નાની નાની વસ્તુની અંદર આંદોલન ઉપર ઉતરી જતા હતા, નાની નાની વસ્તુમાં, હકશુલ્લક વસ્તુઓમાં. અને આજે જ્યારે ભાજપની સામે સ્વાભાવિક રીતે દેશના યુવાનો આંદોલન કરે છે તો 1 મહિના સુધી પથ્થરકારોએ, દેશના કુબુદ્ધિજીવીઓએ અને ગોદી મીડિયાએ 1 મહિના સુધી ઇગ્નોર કર્યા યુવાનોની શક્તિને, યુવાનોની પીડાને, યુવાનોના આક્રોશને ઇગ્નોર કરવામાં આવ્યો. ટોટલી ઇગ્નોર. કોઈ બતાવ્યું જ નહીં. પણ યુવાન તો યુવાન છે, એની શક્તિને ક્યાંય રોકી શકાતી નથી. આખરે સરકારે ઝૂકવું પડ્યું થોડું ઘણું. ઝૂકી નહીં તે લોકો હજુ છેતરે છે. ગઈકાલે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ લાઈવ આવી ઇન્સ્ટાગ્રામ પર વિડીયો મૂક્યો કે કડકમાં કડક કાયદો બનાવશે, કડકમાં કડક. એવો જ કડકમાં કડક, એનાથી કડક કાયદો દારૂબંધીનો ગુજરાતમાં બનાવ્યો જ છે ને. નરેન્દ્રભાઈએ જ બનાવ્યો છે કડક કાયદો. જૂનો તો હતો ઢીલો, પછી એને કડક કર્યો. ફેવિકોલ નાખી, અંબુજા સિમેન્ટ નાખી, હાથી સિમેન્ટ નાખી, અલ્ટ્રાટેક નાખીને કાયદો દારૂબંધીનો એવો કડક કર્યો કે ભાવ વધી ગયા. જે બોટલ 600-700 મળતી હતી એ 1500-2000 ની થઈ ગઈ. કડક કાયદાના નામે દેશના યુવાનોને છેતરનારી ટોળકી ભાજપની છે, એને ઓળખો. કાયદો પહેલા મને યાદ છે 2017માં અલ્પેશભાઈ ઠાકોરે આંદોલન કર્યું દારૂબંધીની વિરુદ્ધમાં. ત્યારે 17ની અંદર એક એમેન્ડમેન્ટ લાવવામાં આવ્યું, કાયદામાં સંશોધન, સુધારા બિલ કહેવાય જેને. અને એ વખતે સરકારે એવો દાવો કર્યો કે કાયદા એટલો કડક કર્યો કે હવે ખેર નથી. અને આજે શું હાલત છે લ્યો, ગાંધીનગર સચિવાલયમાં હોમ ડિલિવરી મળે એવી માહોલ છે અત્યારે. તો કાયદો કડક કરી નાખવાથી કઈ થઈ નથી જવાનું. ઈરાદો કડક કરો, દાનત કડક કરો, વિદ્યાર્થી પ્રત્યેની તમારી સંવેદનાઓને કડક કરો તો કંઈક ફરક પડશે. ખાલી કડક કાયદાથી શું છે? પોલીસ જ્યારે સાચા આરોપીને પકડશે જ નહીં તો કડક કાયદો શું કરી લેશે? અત્યારે ગુજરાતની પરિસ્થિતિ જુઓ કે દારૂબંધીનો કાયદો કડક હશે અથવા છે, પણ વેચવાવાળા નહીં પકડાય, ખાલી પીવાવાળા જ પકડાય. તો કડક કાયદો શું કરી લેશે? ચાલો, કાયદો તો ખૂબ કડક છે, પણ માત્ર પીવાવાળા પકડાય છે, વેચવાવાળા તો નથી પકડાતા.
તો કાયદો કડક કરો તો પેપર ફોડવાવાળા નહીં પકડાય. ફોડેલું પેપર લેવાવાળા વિદ્યાર્થીઓ કે કોઈ લેભાગુ તત્વો કે કોઈ લાલચુ કે વધારે પડતા મહત્વકાંક્ષી નાના નાના માણસો હશે એ પકડાશે. એકચ્યુઅલમાં પેપર ફોડવાવાળા પ્રિન્ટિંગમાંથી કે પેપર જ્યારે ડ્રાફ્ટ થતું હોય ત્યાંથી અથવા ટ્રાન્સપોર્ટેશન સમયે અથવા એનું સ્ટોરેજ કર્યું હોય ત્યાંથી જે ફોડવાવાળા છે. હવે આ ભાજપનો જો એક આવી ગયો છે, મારે માં આમી ગાળો લખે છે આમાં. ભગવાન તને 100 વરનો કરે ભાઈ, અને આવીને આવી ગાળો બોલતો રહે ને તારા મમ્મી પપ્પાનું નામ રોશન કર કે કેવા ગાંડા પાક્યા છે. તો કાયદો કડક, પણ કાયદાનો અમલ કડક નહીં થાય તો એની શું? જો કાયદો તો ચોપડીની અંદર લખેલો પડ્યો છે, એનો અમલ કરાવનાર કાયદાની ચોપડી સજીવ નથી, કાયદાની ચોપડી નિર્જીવ છે. કાયદાનો અમલ કરનારો અમલદાર સજીવ છે, પણ અમલદાર છે એ જોશે પેપર કોણે ફોડ્યું, તો કે ભાજપના નેતાના સાઢુભાઈએ. એટલે તરત પોલીસ છે એ કલમ નહીં લગાવે, કાયદો નહીં લગાવે, ધરપકડ નહીં કરે, ચાર્જશીટ નહીં કરે ટાઈમસર, અને એના પુરાવા એકઠા નહીં કરે. તો શું મતલબ છે કડક કાયદાનો? કડક કાયદો કડક છે કે કડક નથી એ પ્રશ્ન જ નથી, તમારો ઈરાદો જ ખરાબ છે. અને બીજી વાત, ઈરાદો કેમ ખરાબ છે એને સમજીએ આપણે. કે વિદ્યાર્થીઓ 1.5 મહિનાથી આંદોલન કરે છે. શરૂઆતમાં તો એમ કહેવામાં આવ્યું કે આ વિદ્યાર્થી ખોટા છે, દેશ વિરોધી છે, દેશદ્રોહી છે.
આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.